નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 12 ભારત ખનિજ અને સંસાધનોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 5 ના સામાજિક વિજ્ઞાનના પાઠ 12 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ 12 વિભાગે એમાં અ પેલું યોગ્ય જોડકા જોડો। તો અહીંયા જોડકા જોડવાનો છે। પહેલાની સામે બી એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ તો બી બોક્સાઇડ, સીસાની કાચી ધાતુ તો ઈ ગેલેના, ત્રીજું મુલાયમ અને વજનમાં ભારે ખનિજ તો એ સીસુ, ચોથું લોખંડની કાચી ધાતુનો પ્રકાર સી હેમેટાઇડ અને પાંચમું વિન્ડ ફાર્મ તો ડી લાંબા। ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 1 થી 5 ના તમામના સોલ્યુશન મૂકેલા છે। આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ બંને ગાલા અસાઇનમેન્ટની અને સ્વઅધ્યયન પોથીની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ પણ તમે જોઈ શકો છો। તો ખરા ખોટામાં પહેલું ખોટું સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું અને આઠમું સાચું। ત્યાર પછી ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમ પેલું લોખંડ અને તાંબા જેવા ખનિજ આગ્નેય ખડકોમાંથી મળે છે, ખાલી જગ્યામાં આવશે આગ્નેય। ત્યાર પછી બીજુંમાં અધાતુમય આવશે અને ત્રીજુંમાં ઘડતરનું લોખંડ, ચોથામાં પિત્તળ અને પાંચમામાં લુણેજ। તો આ રીતની આગ્નેય, અધાતુમય, ઘડતરનું લોખંડ, પિત્તળ અને લુણેજ ખાલી જગ્યામાં જવાબ આવશે। ત્યાર પછી છઠ્ઠામાં સિમેન્ટ આવશે ખાલી જગ્યામાં, સાતમામાં એનડીડીબીની આવશે બરાબર, અને આઠમામાં આવશે બાયોગેસ। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। તો પહેલામાં સી માનવ, પેલું છે માનવની વિકાસ યાત્રાના તબક્કાનો ક્રમ સાચો ક્રમ તો પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ ને લોહયુગ। ત્યાર પછી બીજામાં આવશે બી મેથાણ। ત્રીજામાં ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો તો એ આસામ। ત્યાર પછી ચોથું એમાં ડી ફ્રાન્સ અને પાંચમું ગીડા GEADA નું પૂરું નામ તો એ ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા એ આવશે। છઠ્ઠું એમાં એ એલ્યુમિનિયમ। ત્યાર પછી દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે તો બી રાજસ્થાન અને આઠમું એ બાજવા। ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું પ્રસ્તર ખડકમાંથી કયા કયા ખનિજો મળે છે કોલસો, ખનિજ તેલ ને કુદરતી વાયુ। બીજું અધાતુમય ખનિજો કઈ કઈ છે ચૂનાનો પથ્થર, ડોલામાઇટ, આરસપાણ ને જીપ્સમ। ત્રીજું લોખંડની કાચી ધાતુના પ્રકારો કયા કયા છે હેમેટાઇડ, મેગ્નેટાઇડ, લિમોનાઇટ અને સિડેરાઇટ। ચોથું મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ ક્યાં ક્યાં થાય છે લોખંડ પોલાદ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને બેટરી બનાવવા। ત્યાર પછી પાંચમું તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે વીજળીના તાર, ઇલેક્ટ્રોનિક્સ અને વાસણો બનાવવા। છઠ્ઠું બોક્સાઇટના ગુણધર્મો જણાવો હલકું, મજબૂત અને વિદ્યુત સુવાહક છે। સાતમું કોલસાના કેટલા પ્રકાર છે કયા કયા કોલસાના 4 પ્રકાર છે એન્થ્રેસાઇટ, બિટુમિન, લિગ્નાઇટ અને પીટ। આઠમું ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે વીજળી ઉત્પાદનમાં, ગરમ પાણી મેળવવા અને રસોઈ માટે।
9મું સીએનજીનું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. એમાં સંકલ્પના લખો. તો અલગ અલગ સંકલ્પના છે. ખનિજ તેલ. ખનિજ તેલ એ પૃથ્વીના પેટાળમાંથી મળતું પ્રવાહી સ્વરૂપના જ્વલનશીલ સંસાધન છે, જેનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે મેળવવા માટે થાય છે. ત્યાર પછી બીજું છે ખનિજ. પૃથ્વીના પેટાળમાંથી ખોદીને કાઢવામાં આવતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા અકાર્બનિક પદાર્થને ખનિજ કહેવાય છે. ત્યાર પછી ઢાળનું લોખંડ. ઢાળનું લોખંડ એ લોખંડનો એક પ્રકાર છે જેમાં કાર્બનનું પ્રમાણ વધુ હોય છે. તે સખત પણ બરડ હોય છે. તેનો ઉપયોગ પાઇપ અને મશીનરીના ભાગો બનાવવામાં થાય છે. ત્યાર પછી લોખંડના ઉપયોગ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ, સ્વધ્યાયન પોથીના દરેક પ્રકરણની પીડીએફ અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો. લોખંડના ઉપયોગ તો કે મકાન, પુલો અને રસ્તાઓ બાંધકામ માટે, મશીનરી અને ઓજારો બનાવવા માટે, વાહનો અને જહાજો બનાવવા માટે. ત્રીજું, બોક્સાઇટના ઉપયોગ જણાવો. એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે, જેનો ઉપયોગ વાસણો, ઇલેક્ટ્રિક વાયર, વિમાનના ભાગો બનાવવા તથા સિમેન્ટ અને રાસાયણિક ઉદ્યોગમાં. ચોથું, આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક વિકાસ, વાહન વ્યવહાર અને વધતી વસ્તી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધ્યો છે. આ સાધનો સહેલાઈથી ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવાથી ટેકનોલોજી સુસ્થાપિત છે. ત્યાર પછી પૂરા નામ આપવાના છે. એમાં કેસ, CAC, સેન્ટ્રલ ફોર એપ્લિકેશન ઓફ સોલાર એનર્જી. GEDA, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ રીતના પૂરા નામ થશે. ત્યાર પછી છઠ્ઠું, બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કાર્બનિક પદાર્થો જેવા કે પશુઓના છાણ, કૃષિ કચરો વગેરેનું પાણીની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં સૂક્ષ્મજીવો દ્વારા અજારક વિઘટન થવાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. તેનો મુખ્ય ઘટક મિથેન છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? તો આ રીતનો મિત્રો જવાબ થશે. મિત્રો, ખાસ ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ ઉપરાંત મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્વઅધ્યયન પોથીના દરેક ચેપ્ટરની પીડીએફ અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ તમે મેળવી શકો છો. પહેલું, આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? માનવીની લગભગ બધી જ પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું છે, માનવી અને ખનિજ સંસાધનો જૂનો અને ગાઢ સંબંધ છે, વિધાન સમજાવો. આજથી 5 લાખ વર્ષ પહેલાં આદિમાનવ પથ્થરમાંથી બનેલ સાધનોનો ઉપયોગ કરતો હતો. ત્યારથી આજ સુધી માનવીએ પોતાનું જીવન ખનિજો સાથે ખૂબ ઓતપ્રોત કરી દીધું છે. નાની ટાંકણીથી માંડી કદાવર યંત્રો અને અવકાશયાનો ખનિજોમાંથી બન્યા છે. માનવીની આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનિજોનો ફાળો અદ્વિતીય છે. ખનિજોના પ્રતાપે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કો પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ નામે ઓળખાય છે. આજનો યુગ ખનિજ યુગ છે. આમ માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે. ત્યાર પછી અબરખના ગુણધર્મો અને ઉપયોગ જણાવો. તો અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક ને ગરમી અને વિદ્યુતનું અવાહક એટલે અતિમંદ વાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી
વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક પડદા વગેરેમાં વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અખબારકના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે. ભારતમાં મસ્કોઇટ નામના અકબરનો વિશાળ જથ્થો મળી આવે છે. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યાર પછી ચોથું છે શીશાના ઉપયોગ જણાવો. શીશાના ગુણધર્મનો ઉપયોગ નીચે મુજબ છે. શીશુ મુલાયમ પરંતુ વજનમાં ભારે ધાતુ છે. તેનું ગલનબિંદુ નીચું હોવાથી તે સહેલાઈથી પીગળાવી શકાય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુઓ, ફ્યુઝ, સ્ટોરેજ બેટરી, શસ્ત્રો, કેબલ રક્ષક નળીઓ, તેલિયો રંગ, કાચ, રબર વગેરે બનાવવા માટે થાય છે. ત્યાર પછી આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો અહીંયા મિત્રો બિનપરંપરાગત આવે છે, શબ્દમાં ભૂલ છે. આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? હાલની વિશ્વની ઉર્જા મોટાભાગની જરૂરિયાતો કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ, લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી સંતોષાય છે. આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે, વળી પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. પરંતુ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યા છે, એટલે બળતણ માટે લાકડું પણ મળવું મુશ્કેલ થતું જશે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વધુનો વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે, વળી તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. આથી આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. છઠ્ઠું, કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે, કારણ આપો. કોલસાનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં થાય છે. કોલસાનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનામાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેથી તેમાંથી ડામર, એમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ, ક્રૂડ ઓઇલ જેવી આડપેદાશો મળે છે. અને કોક, કોલગેસ અને સેક્રીન તેમજ અત્તર જેવા પદાર્થો બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો હીરો કહેવામાં આવે છે. ત્યાર પછી સૌર ઉર્જાના ઉપયોગો. તો સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી દિશામાં પ્રયોગ કરવા અને દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવા એટલે સોલાર કુકર, પાણી ગરમ કરવા સોલાર વોટર હીટર, રેફ્રિજરેટર ચલાવવા, રસ્તાની દીવાબત્તી સોલાર પેનલમાં થાય છે. ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી GEDA વડોદરા પાસે છાણી ગામે 10 ટનની ક્ષમતાળુ સૌર શીતાગાર સ્થાપ્યું છે. ગુજરાતમાં વીજળી વિનાના ગામોમાં સ્ટ્રીટ લાઇટ અને ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતના ભુજ પાસે માધવપુરમાં દરિયા કિનારાના ખારા પાણીને મીઠું બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ત્યાર પછી 8મું છે મુદ્દાસર ઉત્તર લખો. એમાં તફાત છે કુદરતી વાયુ અને ગોબર ગેસ. તે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતું અશ્મિભૂત ઈંધણ છે, જે જૈવિક કચરો જેમ કે છાણ અને છોડના અવશેષને વિઘટનથી બને છે. તેનો મુખ્ય ઘટક મિથેન છે અને તેમાં ઇથેન, પ્રોપેન અને બ્યુટેન પણ હોય છે. તેનો મુખ્ય ઘટક મિથેન છે, પરંતુ તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ પણ હોય છે. ત્યાર પછી બિનપરંપરાગત શક્તિ સંસાધન અને પરંપરાગત શક્તિ સંસાધન. તો બિનપરંપરાગતમાં આવશે આ સાધનોનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થાય છે. આ સાધનોનો ઉપયોગ તાજેતરમાં શરૂ થયો છે. આ સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે. પરંપરાગતમાં આવશે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. બિનમાં આવશે સૌર ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે. ત્યાર પછી ડી. તો અહીંયા ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી લખો. તો આ રીતનું ખનિજ તેલ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 1 થી 5ના દરેક પ્રકરણના સોલ્યુશનની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક પરથી ડાઉનલોડ કરો અને PDF મેળવી શકો છો. જે મિત્રોને ઓલરેડી આ એપ્લિકેશન ડાઉનલોડ છે તે એપ્લિકેશનને અપડેટ કરી લેવાની, જેથી આપણે કોઈ પણ નવું અપડેટ મૂકીએ તો તરત જ તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી બીજો ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ખનિજ સંરક્ષણના ઉપાયમાં યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, પછી પુનઃચક્ર છે, ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. આ રીતનો અહીંયા જવાબ લખ્યો છે, એ આવશે જવાબ. પહેલો મુદ્દો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, બીજો મુદ્દો પુનઃચક્ર, ત્રીજો ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. ત્યાર પછી ચોથો બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ, પોષણક્ષમ વિકાસ, ટકાઉ વિકાસ. પછી ખનિજોનો અનુમાનિત જથ્થો. આ રીતનો જવાબ આવશે. ત્યાર પછી મને ઓળખો, હું વજનમાં પેલું છે, હું વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ મને સહેલાઈથી ટીપી શકાય એલ્યુમિનિયમ. બીજું, હું સસ્તું, મજબૂત, ટકાઉ છું તથા અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ પણ ધરાવું છું, એમાં લોખંડ આવશે. પછી ત્રીજું, મારા મિશ્રણથી પોલાદના પાટા અને સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતી આવે છે, એમાં મેંગેનીઝ આવશે. ચોથું, હું મુલાયમ અને વજનમાં ભારે છું તથા મને બધા ગેલેને પણ કહે છે, શીશુ. ત્યાર પછી આ નકશો છે, એમાં આપણે પૂરવાનું છે લોખંડ ઉત્પાદક ક્ષેત્ર કર્ણાટક, મેંગેનીઝ ઉત્પાદન ક્ષેત્ર ઓડિશા અને તાંબુ ઝારખંડ અને કોલસા ઉત્પાદન ક્ષેત્ર છત્તીસગઢ. તો જો આ રીતનું અહીંયા ઓડિશા આ રીતનો અહીંયા નકશામાં આવશે, એટલો જવાબ આવશે. ચોકડીવાળું છે લોખંડ, ચોરસ છે એ મેંગેનીઝ, ગોળ છે તાંબુ અને ત્રિકોણ છે કોલસા ઉત્પાદન. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ 5નું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની PDF અને સ્વઅધ્યયન પોથીની PDF, દરેક પાઠની PDF તેમજ ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની PDF મેળવી શકો છો.